માંગરોળમાં મોબાઈલની દુકાનમાં 3 લેપટોપ સહિત વસ્તુની કરી તોડફોડ, લુખ્ખાગીરીની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો। મિત્રના નામે મોબાઈલની દુકાનમાંથી લોન પર મોબાઈલ લીધા બાદ હપ્તા ના ભર્યા હતા। વેપારીએ મોબાઈલ લોક કરી દેતા એક શખ્સે ઉશ્કેરાઈ જઈ દુકાન પર આવી એક પછી એક અને 3 જેટલા લેપટોપ જમીન પર પટકી તોડી નાખ્યા હતા। દુકાનદારોમાં ભયનું વાતાવરણ સર્જી દેનાર આ ઘટનામાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું। શહેરના લીમડા ચોકમાં રાજમોતી મોલમાં આવેલી સાગર મોબાઈલમાં સાંજના સમયે આ ઘટના બની હતી, જેમાં એક શખ્સે મોબાઈલની દુકાનમાં અંદર પ્રવેશી બોલાચાલી કરી 3 લેપટોપની કરી તોડફોડ। આ અંગેના સીસીટીવી કેમેરામાં આવેલ વિડીયો લઈ દુકાનદાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી। મોબાઈલ વેપારીની ફરિયાદ લઈ તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને જાબીર બનાવવા નામના આરોપીને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ આરોપી સામે અગાઉ પણ માંગરોળ, મેરીન અને અમરેલી જિલ્લામાં ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીતુ પરમાર, જગતસિંહ, માંગરોળ। આજરોજ માંગરોળ ખાતે સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી। ત્યાં આગળ જાબીર શાહ ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળમાં રહેતા એક ઈસમે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના 3 લેપટોપ તોડી નાખેલ છે, તેમજ દુકાનના માલિકને ગુનાહિત ધમકી આપેલ છે। જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લઈ તેની સામે ગુનો નોંધેલ છે। હાલના આરોપીને ગુનાહિત જગ્યાએ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે, તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સાહેબ, આ બાબતે કંઈ બારેના આરોપીના કોઈ ગુના દાખલ થયેલ છે? હાલના આરોપી વિરુદ્ધ સને 2019માં માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અગાઉ પણ ગુના દાખલ થયેલ।